નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગુજરાતના શિક્ષણ જગતમાં ટેટ પરીક્ષાને લઈને ભડકેલો વિરોધનો અગ્નિ હવે આણંદ જિલ્લા સુધી પહોંચી ગયો છે. વર્ષ 2010 પહેલાના પ્રાથમિક શિક્ષકો માટે ટેટ પરીક્ષા ફરજિયાત કરવાના નિર્ણય સામે આણંદ જિલ્લાના શિક્ષકો પણ હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. વડોદરા અને છોટાઉદેપુર બાદ હવે ચરોતરના શૈક્ષણિક આલમમાં પણ સરકાર અને કાયદાકીય જોગવાઈઓ સામે વિંગલ ફૂંકાઈ ગયું છે. આણંદના ઉમા ભવન ખાતે આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આણંદ જિલ્લાના તમામ 8 તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોનું એક વિશાળ સંમેલન અને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. અહીં એકત્રિત થયેલા શિક્ષકોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે વર્ષ 2010 પહેલા ભરતી થયેલા અને 15 થી 20 વર્ષથી વધુ સમયથી પ્રાથમિક શાળાઓમાં પેઢીઓ ઘડવાનું કામ કરતા અનુભવી શિક્ષકો પર આ ઉંમરે ટેટની પરીક્ષા થોપવી એ વ્યવસાયિક અને માનસિક રીતે સદંતર અન્યાય કરતા છે. ઉમા ભવન ખાતે કલાકો સુધી ચાલેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકોએ એક સુરે કેન્દ્ર સરકાર અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આ મામલે તાત્કાલિક દરમિયાનગીરી કરવાની અપીલ કરી છે, જેથી આ જટિલ નિર્ણયને પાછો ખેંચી શકાય અને શિક્ષકોનું સન્માન જળવાઈ રહે. જિંદાબાદ જિંદાબાદ મુક્તિ અમારો અધિકાર અમારો અધિકાર ભારત માતા કી જય જિંદાબાદ જિંદાબાદ શિક્ષક એકતા જિંદાબાદ જિંદાબાદ. ટેટ પરીક્ષાના વિરોધમાં અહીંયા ઉમા ભવન ખાતે આણંદ જિલ્લાના તમામ તાલુકાના તમામ શિક્ષકો એકત્રિત થઈ અને માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. આ આવેદનપત્ર અમે માનનીય વડાપ્રધાન શ્રી અને માન્ય શિક્ષણ પ્રધાનશ્રી ને ઉલ્લેખીને આપેલું છે. અમારી માગણી એટલી છે કે જ્યારે 2010 પહેલાં જે શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી એ તમામ શિક્ષકોને ભરતી સમયે કોઈપણ પ્રકારની ટર્મ્સ કન્ડિશન લાગુ નહોતી કે આ શિક્ષકોએ ટેટની પરીક્ષા આપવી. તેમ છતાં 23/10/2000 પછી લેવાયેલા તમામ શિક્ષકો ટેટની પરીક્ષા આપીને પાસ થયેલા છે. હમણાં જ નામદાર સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટની અંદર તમામ પ્રાથમિક શિક્ષકોને ટેટની પરીક્ષા આપવી ફરજિયાત ગણાવી અને આ અમારા આત્મસન્માન ઉપર એક બહુ મોટો જ પ્રશ્નાચિહ્ન ઊભો કરેલો છે. તો અમારા તમામ શિક્ષકોની લાગણી અને માગણી છે કે માન્ય વડાપ્રધાનશ્રી અને માન્ય શિક્ષણ પ્રધાનશ્રી આ બાબતે તમામ ભારતના તમામ શિક્ષકોની ચિંતા કરે. આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના માધ્યમથી સમગ્ર ભારતમાં 18 જૂન 2026ના રોજ સમગ્ર ભારતની અંદર એક જ દિવસે એક જ તારીખે તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએથી માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.